સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે। રાજ્યમાં જિલ્લા કક્ષાએ ચાલી રહી છે ફોર્મના ચકાસણીની કામગીરી। બપોરે 3 વાગ્યા સુધીમાં કરવામાં આવશે ફોર્મની ચકાસણી। ચૂંટણીમાં કુલ 37,000થી વધુ ફોર્મ ભરાયા છે। તો આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે। જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણીની કામગીરી ચાલી રહી છે। જો ખોટા ફોર્મ હશે, ખોટી માહિતી હશે તો તે ફોર્મ રદ થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઉમેદવારના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને આ ફોર્મ ચકાસણી અંતર્ગત જો કોઈ ગંભીર પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના રહી ગયા હોય કે પુરાવા આપવાના રહી ગયા હોય તો ઉમેદવારનું ફોર્મ રદ થઈ શકે છે। સ્વાભાવિક છે કે રાજકીય પક્ષોના મેન્ડેટ ન આપ્યું હોય તો એવા ઉમેદવારના કેસોમાં તે અપક્ષ ઉમેદવાર તરીકે ગણાશે અને રાજકીય પક્ષોના જેને મેન્ડેટ મળ્યા છે એ જ સત્તાવાર ઉમેદવાર તરીકે બનશે। સ્વાભાવિક છે કે ફોર્મ રદ કેમ કરવા જોઈએ એ પ્રકારની એક લાંબી યાદી ચૂંટણી પંચ દ્વારા, ચૂંટણી આયોગ દ્વારા તેમના અધિકારીઓને આપવામાં આવી છે અને તેના આધારે જ ફોર્મ ચકાસણી કરવામાં આવે છે। ગુજરાતમાં 37,000થી વધુ ફોર્મોની ભરવામાં આવ્યા છે, ત્યારે આજે ફોર્મ ચકાસણીમાં અને ડમી ઉમેદવારના ફોર્મ નીકળી જતાં 25%થી વધુ ફોર્મો આજે રદ થશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।